ધરમપુર ખાતે વલસાડ પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. બોપી ગામે ચેકપોસ્ટ મૂકવા અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી. અને આદિવાસી સમાજમાં નાની ઉંમરમાં ઘણી દીકરીઓના લગ્ન કરી દેવાયા છે, જેના લીધે 266 જેવી દીકરીઓએ જીવ ગુમાવ્યો છે, જેને લઈને પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, ધરમપુર. અને આપની કોઈ પણ સંજોગોમાં દીકરીને 18 વર્ષ પહેલા પરણાવશો નહીં. અમને જ્યારે કોઈ પણ ફરિયાદ આવે છે કે કોઈ લગ્ન કરાવે છે, અમે તાત્કાલિક પહોંચી જઈએ છીએ. ગુનો પણ દાખલ કરેલા છે હમણાં રિસન્ટલી અમે લોકોએ નાના પોંડામાં. પણ વસ્તુ એક જ છે, જરૂર છે જનજાગૃતિની. બેઝિક સિવિક સેન્સ આવશે તો જ લોકો હેલ્મેટ પહેરશે અને સીટ બેલ્ટ પહેરશે. સિવિક સેન્સ નહીં હોય તો હેલ્મેટ નહીં પહેરેલા માણસને ટેન્કર અથડાશે તો એ ફેટલ એક્સિડન્ટમાં મરી જ જશે. હવે હું ગામડે તાલુકે એક જણને પકડીને કહેવા દઈશ કે તું હેલ્મેટ પહેર, એ તો સિવિક સેન્સ ઓટોમેટિકલી નેચરલી આવે ને. રસ્તા પર થૂકવું ના જોઈએ, રસ્તા પર ગમે તેમ ગાળાગાળી ના કરવી જોઈએ, વાહન ચલાવતી વખતે રાઈટ સાઈડ વળવું હોય તો રાઈટ સાઈડ હાથ બતાવવો જોઈએ, સાઈડ લાઈટ ચાલુ કરવી જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ, સીટ બેલ્ટ પહેરવો જોઈએ. બરોબર, આ બધું તો સિવિક સાયન્સમાં આવે છે. બરોબર, તો હું એવું